ઉનાળામાં જો તમે તળેલું ગળ્યું અને હેવી ખાઈને કંટાળી ગયા હોય ને તો આજે આપણે એકદમ સિમ્પલ ડીશ બનાવવાની છે. તો એ છે સામાની ખીચડી અને શિંગદાણાની કઢી. ખાટી મીઠી લાગતી આ શિંગદાણાની કઢી સામાની ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. સાથે આ ખીચડી કઢી એકદમ હેલ્ધી અને પેટ ભરાયાનો સંતોષ પણ થાય છે. આમ તો આપણે સામાન્ય રીતના રાજગરાની કઢી બનાવતા હોઈએ છીએ, પણ એકવાર આવી રીતના શિંગદાણાની કઢી બનાવી જોજો, બહુ જ મસ્ત લાગે છે. તો ચાલો સૌથી પહેલાં આપણે ખીચડી બનાવીએ. તો એના માટે મેં 1 વાટકી જેવો સામો લીધો છે. આ સામાને આપણે ધોઈ લેવાનો છે. આ સામો છે ને એ એક જાતના ચોખા જ છે અને એમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે સુગરની માત્રા ઓછી છે અને ફાઇબર વધારે છે અને કેલ્શિયમ વધારે હોવાથી તમે દરરોજ એનો ખાવામાં ઉપયોગ કરો ને તો હાડકાં પણ મજબૂત થાય છે અને વજન પણ ઘટે છે. અને આજે આપણે એકદમ હેલ્ધી રીતના બનાવીશું. તો સામાને ધોઈ અને ચોખ્ખા પાણીમાં પલાળી દીધો છે. પલાળવો જરૂરી છે કારણ કે આ એકદમ જાડું ધાન્ય આવતું હોય છે. હવે સામો પલળે છે ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લઈએ. કઢી માટે મેં અહીં 1 ગ્લાસ એટલે કે 70થી 80 ml જેવી છાશ લીધી છે. આ છાશ ઘાટી અને થોડી ખટાશવાળી છે. તો હવે આમાં આપણે 3 ચમચી જેવો શિંગદાણાનો પાવડર ઉમેરવાનો છે. આ એકદમ ઝીણો પાવડર છે જે એકદમ મિક્સ થઈ જશે. તો જ્યારે તમે શિંગદાણાની કઢી બનાવો ને ત્યારે એમાં એકદમ ઝીણો પાવડર જ ઉમેરવાનો. હવે આપણે એ જ ગ્લાસ ભરીને 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. અહીંયા છાશ થોડી ખટાશવાળી હોય ને તો કઢી એમાંથી સરસ બને છે. હવે આપણે કઢીને વઘારી લઈએ. તો એક કઢાઈમાં 1 ચમચી જેવું ઘી મૂકવાનું છે. કઢીને ઘીમાં વઘારો ને એટલે એકદમ ટેસ્ટી થાય છે. હવે સાથે 5 ચમચી જેવું જીરું મૂકીશું. ત્યારબાદ 1 તજનો ટુકડો અને 2 લવિંગ ઉમેરીશું. સાથે લીમડાના થોડા પાન પણ ઉમેરીશું. હવે તરત જ છાશ અને શિંગદાણાના મિશ્રણને વઘારી લઈશું. આ શિંગદાણાની કઢી ફટાફટ બની જાય છે, જરાય વાર નથી લાગતી. બસ આ છાશ ગરમ થઈને 4-5 ઉફાણ આવી જાય એટલે કઢી તૈયાર થઈ જાય છે. પણ કઢી બનાવતી વખતે છાશ ફાટી ન જાય ને એ માટે તમારે સતત ચમચો ચલાવતા રહેવાનો, એટલે શિંગદાણા છે એ છાશમાં સરસ રીતના મિક્સ પણ થઈ જાય અને કઢી ફાટે પણ નહીં. હવે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ પણ ઉમેરી દઈશું. અહીં તમારે જેટલી ગળી કઢી ખાવી હોય એ પ્રમાણે તમારે ખાંડને ઉમેરવાની છે. હવે જ્યાં સુધી કઢી ગરમ ન થાય ને ત્યાં સુધી આપણે સતત મિક્સ કરતા રહીશું એટલે કઢી ફાટી ન જાય. તો જુઓ અહીં કઢી ગરમ થઈ ગઈ છે અને ઉફાણો પણ આવવા લાગ્યો છે. તો અહીં જોઈ શકાય છે કઢીની કન્સિસ્ટન્સી એકદમ સ્મૂધ છે. હવે કઢીમાં તીખાશ માટે લીલા મરચાંને ઉમેરીશું. તો 1 તીખું મરચું સમારીને ઉમેરી દીધું છે. બસ હવે આ કઢીમાં 4થી 5 ઉફાણ આવી જાય ત્યાં સુધી આપણે ગરમ કરીશું. કઢીને ઉકાળવી ખૂબ જ જરૂરી છે. જેમ જેમ કઢી ઉકળશે એમ એમાં મસાલાની સુગંધ ભળતી જશે અને સ્વાદિષ્ટ બનતી જશે. સાથે કન્સિસ્ટન્સી પણ એકદમ સ્મૂથ બની જશે. હવે અહીં કઢી તૈયાર થઈ ગઈ છે તો કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. અહીં કઢીની કન્સિસ્ટન્સી પ્રોપર છે. તમારે જેટલી ઘટ્ટ રાખવી હોય એટલી કઢીને ઉકાળવી. તો આ કઢી તૈયાર છે તો ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે સામાની ખીચડી પણ બનાવી લઈએ. તો સામાની ખીચડી માટે મેં એક નાનું બટેટું લીધું છે. આ બટેટાને આપણે ઝીણી ખમણીથી ખમણી લઈશું. સામાની ખીચડીમાં આજે હું બટેટું ઉમેરી રહી છું, પણ જો તમારી પાસે દૂધી હોય ને તો એ પણ ઉમેરો ને તો બહુ સરસ લાગે છે. હવે આ બટેટાના છીણને પાણીથી ધોઈ લઈશું એટલે વધારાનો સ્ટાર્ચ નીકળી જાય. તો 1 કે 2 વખત ધોઈ લીધું છે અને બટેટાનું છીણ ચોખ્ખું થઈ ગયું છે. તો હવે આપણે સામાની ખીચડી બનાવી લઈએ. તમે જોઈ શકો છો સામો એકદમ સરસ રીતના પલળી ગયો છે. તો આ સામો આપણે 1 વાટકી લીધો તો એ વાટકીથી 2 વાટકી જેવું પાણી લઈશું. ત્યારબાદ હવે એક પેનમાં આપણે 1 ચમચી જેવું ઘી લેવાનું છે. ઘી બરોબર ગરમ થઈ જાય એટલે એમાં જીરુંનો વઘાર કરીશું. ત્યારબાદ આપણે તીખા મરચાં અને લીમડો પણ ઉમેરીશું. આજે આપણે લીલા મસાલાથી જ સામો બનાવીશું, પણ ઘણા લોકો એકદમ તીખો મીઠો ખાટો પણ કરતા હોય છે. તો એવી રીતના પણ તમે બનાવી શકો છો, પણ કઢી સાથે ખાવાનો હોવાથી હું આજે વ્હાઇટ કલરનો જ સામો બનાવીશ. હવે આપણે સામો પણ ઉમેરી દઈશું અને સાથે બટેટાનું છીણ તૈયાર કર્યું એ પણ ઉમેરી દેવાનું છે એટલે સરસ બફાઈ જાય. તમારે છીણ ના કરવું હોય તો બટેટાને ઝીણા ઝીણા સમારીને પણ ઉમેરી શકો છો. હવે આપણે થોડી છાશ પણ ઉમેરીશું. છાશ ઉમેરવાથી છે ને ખીચડી એકદમ મસ્ત બને છે. તો અડધો ગ્લાસ જેવી છાશ ઉમેરી અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવી એકદમ ઓપ્શનલ છે. સાથે 1 ચમચી જેવો શિંગદાણાનો પાવડર પણ ઉમેરીશું.
અહીં સામો પરડેલો હોવાથી ફટાફટ ચડી જશે. એટલે સામાન્ય ખીચડી બનાવો ને એ પહેલાં સામાને થોડીવાર પલાળી દેવો તો ખીચડી છે ને ફટાફટ બની જાય છે. પણ સામો છે એ તરત પાણી શોષી લે છે, તો વધારે 1 વાટકી પાણી ઉમેરીને ફરીવાર આપણે મિક્સ કરી લઈશું અને ઢાંકીને રાખી દઈશું એટલે ખીચડી છે એ સરસ ચડવા લાગે. સાથે હવે ગેસની ફ્લેમ લો કરી નાખવાની છે અને ઢાંકી દઈશું. હવે ધીરે ધીરે થશે ને એમ ખીચડી સરસ ચડી જશે. સાથે થોડી વારે તમે એમાં ચમચો ચલાવતા રહેજો એટલે ખીચડી નીચે ચોંટી ન જાય. તો જુઓ હવે ઘણું ખરું પાણી શોષાઈ ગયું છે. હજુ થોડું પાણીનો ભાગ લાગે તો ફરીવાર ઢાંકીને રાખી દેવું. ઢાંકીને રાખતા ધીરે ધીરે ચડતા જ ખીચડી એકદમ સરસ બનશે, દાણો એકદમ ફૂલી જશે. તો ફ્રેન્ડ્સ, હવે આ ખીચડી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો દાણો ફૂલી ગયો છે અને જરાય પાણીનો ભાગ નથી. તો હવે આ ગરમા ગરમ ખીચડી ઉપર કોથમીર છાંટીશું અને કઢી સાથે સર્વ કરીશું. તો આ ખીચડી કઢી બનાવતા જરાય વાર નથી લાગતી. 15 મિનિટમાં તમે આ ખીચડી કઢી તૈયાર કરી શકો છો. તો જો તમારે એકદમ હેલ્ધી અને ફટાફટ બની જાય એવું ખાવું હોય ને તો આ ખીચડી કઢી બેસ્ટ છે. તો ફ્રેન્ડ્સ, તમને આ ખીચડી કઢીની રેસીપી કેવી લાગી? જો રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.